ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ બધા ફ્રેન્ડ્સને. અને નવા તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો કાલના બ્લોગને સારો એવો સપોર્ટ હતો અને કમેન્ટ પણ સારી એવી હતી. સવારમાં નાસ્તો કરી લીધો છે. બહાર મારે પેલું કાપેલું હતું ને તે બધું સળગાવવા માટે જાઉં છું. દાંતડું ને એવું લઈને અને રેખા બધું એનું કામ કર્યા રાખશે ધીરે ધીરે, નાનું મોટું સફાઈ કરવાનું, ખાવા બનાવવાનું, કપડાં ધોવાનું એવું કરશે. હું જઉં બહાર. ચાલો મળીએ થોડીક વાર. મોર્નિંગ, જય માતાજી. તો ફ્રેન્ડ્સ, હવે છે ને હું બધા કપડાં ધોયા અને વાસણ ઘસી દીધા, બધું કામ કરતી હતી. અને હવે થઈ ગયું છે વાસણના કપડાં અને રાંધવાનું પણ થઈ ગયું છે સવારમાં. અત્યારે 10 વાગી ગયા છે અને આ બાજુ પણ બધી સાફ સફાઈ ઠેઠ ગેટ સુધી કરી દીધી. આખું બધું, કેમ કે થોડા પાન ને એવું બધું પડ્યું હોય ને એટલે સાફ કરી દીધું. સંજુ બહારની સાઈડ સળગાવે છે બધો કચરો. અને હવે મારે છે ને આ ધોરિયા જેવું દેખાય છે ને તો અહીંયા ખડ ઉગી ગયું છે. તો હવે હું બેઠી ત્યાં નીંદું. પણ સંજુને પહેલાં બહાર ભારી આવું કે કેટલું સળગાવાનું રહ્યું છે અને કેટલું બાકી છે. તો જઈ આવું હું. તો આ ધોરિયો છે ને ત્યાં કેટલું બધું ઝીનું ખડ ઉગી ગયું છે ને એ બધું નીંદવાનું છે. પાણી પીવડાવવાનું એટલે આવું ખડ થઈ જાય. તો દેખો સંજુ તો બધું કેવું હતું પહેલા દિવસ તમને બતાવ્યું હતું અને અત્યારે બધું એકદમ ચોખ્ખું થઈ ગયું છે. હવે પેલી એકદમ ખૂન્નામાં જ રહ્યું છે. તો એ બાવળ દેખાય સંજુની પાછળ, તો અહીંયા થોડું ઘણું રહ્યું છે, વધારે તો નહીં, પણ બધું કમ્પ્લીટ એવું સાફ થઈ ગયું. બાકી તો કેવું હતું ફ્રેન્ડ્સ, આવું હતું. આ કેવું છે એવું હતું. હવે આ પણ સાફ કરવાનું છે. પણ હવે આટલો મોટો ગારો થઈ ગયો, દાની શું વાર લાગશે? નહીં વાર લાગે. સંજુ તૈયારી કરી દેશે. આ બધું આ છે ને ખાલી આ ઝાડવાન તઈના ખાના, એટલે હા હોવે આ ઝાડવાન તઈના ખાના છે ને એ એટલા હું સાફ કર્યા હતા ઠેઠ સુધી બેઠા અને સંજુ આ બધું સાફ કરી દીધું હતું. એટલે બધું હરગી ગયું. પાછું ઓલવી દેવું પડે ને, તો ઓલવી દે. પછી આવ્યું એક દિવસ આમ થોડીક વારનું છે નહીં, આ સાઈડનું પેલફા થોડીક વાર, એટલે પાછું એક દિવસ આવી જવું પડશે. દરવાજો હવે આમ જ પછી સાંજે લોક મારી દેવાશે. અહીંયા પાણી ચાલુ હતું ને ધોરી આવા થોડુંક રહી ગયું. અને આ છે ને સરગવો છે પણ નાની એવી સિંગો થઈ છે. કઈ છે? બે હોય ને તો મારે નથી જઈ. હું લેવા હું ખબર, દેખવું પડે, પૂછવું પડે કોઈકને. સરગવાની સિંગ ખવાય કે નહીં. હેડ આ હવે અમે બેઠી નીંદું. એમ આ ઝીનું ખડ ઉગીને એવું ખેડી લઉં. હો આ ધોરિયાન દઈ છે ને બપોર પછી હજુ હે છાયા આવે તા. તો ફ્રેન્ડ્સ હવે સંજુ કે છાયા આવે ને તો બપોર પછી ઉખેડી. અત્યારે નથી કરું. અત્યારે મારે પેલું દેખવા જવું છે. હવે મારે બધું કામ પૂરું થઈ ગયું. તો અહીંયા ગુવાર ને એવું બધું કેવું થયું એમ. સંજુની બેહવાનું અને હવે શાંતિથી પાણી પીશે. પાણી પી લે ને ખાટલો એમ થોડો ખરકાવવો પડશે. થોડીક વાર હવે બેસી લે ને પછી આપણે જોડે જઈશું પેલી બાજુ દેખવા. થોડોક થાકો પી લે, સવારનો જતો રહ્યો તો. બ્લોગ સ્ટાર્ટ કરીને સંજુ આજે જતો રહ્યો તો કામ પર. ફ્રેન્ડ્સ, અમે તલીને એવું બધું દેખવા માટે આવ્યા હતા. વાવ્યું હતું એ પણ હવે મસ્ત એવું ઉગી ગયું છે નહીં સંજુ? પહેલી વખત વાવી તલી, ખબર તમે કેજો કેવી ઉગી એમ. સંજુ પહેલી વાર વાવી પણ મને તો કમ્પ્લીટ જ લાગે છે. આટલી જ જોવ જ. હા, હપુચી આછી હોય એ નહીં ને હપુચી ઘાટી હોય એ નહીં, માપસારની લાગે છે. પણ હવે શું ખબર. તો દેખો ફ્રેન્ડ્સ, હજુ છે ને ઉગી જ છે.
આટલી જ જોવે જ. હવે હપ્પુચી પછી આસી કેટલી, અને હપ્પુચી ઘાટીને આટલી જ જોવે. આજુ મોટી થતે કેટલી લાગશે. પિલફા જમો હા, ગુવાર કેટલા દેખાય એમ. આ તો ભીંડા છે ને, ભીંડા હવે થોડાક દિવસમાં એકદમ ચા દેખાશે. ભીંડા થોડીક વાર લાગે નહીં, ચોરી પહેલાં ચોરી જ બધાથી પહેલાં દેખાય છે. શાકભાજી અમે વાવી દીધું છે, હવે આટલું ઉગી ગયું છે. આ છે ચોરી બધી ને, થોડીક અડધાથી ગુવાર. આ 3 જ ખાલી છે. બી હતા એટલે 1 2 અને 3 આટલા જ બી હતા ને એટલે. અને આમ ગુવાર, ગુવાર કેટલા ખબર? 4 છે. આમાં દૂધી છે ને, આ દૂધી, હા એ દૂધી જ છે ને. બધું હવે આવીને વાવ્યું એટલે હવે બધું થશે ત્યારે. આમાં મગફળી છે. પછી અમે બધાથી આ બધા છેલ્લામાં હતું એટલે હવે છેલ્લું ઉગશે. હજુ એક દેખાતોય નહીં, પોયો પણ નથી નીકળ્યો. બધું વાવ્યું છે શાકભાજી. હવે થશે ને એટલે પછી ખાવાને શાકભાજી થઈ જશે નહીં. મોટા મોટા દેખીને આપી દેવાનું. શેઠને તોડી આપવાનો. હવે આજે કાલે આવશે એટલે રીંગણ પાછા તોડી આપવા જોવે ને, શાક વીણી આપવાનું એમ. બધું શાકભાજી પાછું આટો મારતું રહેવું પડે નહીં સંજુ, દેખવા માટે કેટલું થયું એમ. હવે પાણી પીવાનું એટલું ભરવાનું છે સંજુ. હવે થોડીક વાર એને પાછી મોટર ચાલુ કરીએ. હવે એક ચીકુ રહ્યું છે, હવે સંજુને એમ ખાય નહીં સંજુ. અને આપણે ખબર છે લેને હું મારે થોડુંક. અને આપણે ખબર બધે રવિવારે એમથી બધું લાયા હતા. તારે કોઈકને કોઈક કમેન્ટ કરી હતી, કોણ એની ખબર, કોઈક કમેન્ટ કરી હતી ને કે આટલું બધું લાયા, કંઈક નવા જૂની છે. કોણ કહેતીલા ખબર? આટલું બધું લાયા કંઈક નવા જૂની છે કે અમને કંઈક અંદાજ ખબર પડી ગયેલી લાગે ને. કેમ કે બધું નારિયેળ ને સફરજન ને એવું બધું હતું ને એટલે. ચાલો ફ્રેન્ડ્સ ખાઈ લઈએ. હવે એક ચીકુ છે. હવે પાછું કાલે ડબ્બો બહાર મૂકીને આવ્યો, કોઈક લીજ છે તા જા લઈ આવ. કચરાનો ડબ્બો સંજુ બહાર મૂકીને આવ્યો. હવે કચરો નાખવાનો તો યાદ આવ્યો હવે લેવા જાય છે. કેમ કે બહાર પાછું બધા રસ્તેથી બધા આમથી આમ જતા હોય ને ચાલતા ચાલતા કદાચ લેતા જાય તો ભંગારમાં આપવા માટે. બીજું તો એનું કંઈ કામ હોય નહીં. તો હાલો ખાઈ લઈએ. અને કાલે તો ફ્રેન્ડ્સ પાછી શિવરાત્રિ છે ને રવિવાર પણ છે. હવે ખબર નહીં શેઠ આજે આવે ને તો કાલે નહીં આવે તો કદાચ કંઈક જવાય ફરવા, બાકી તો નહીં જવાય. રવિવાર આવતા હોય ને એટલે એવું છે. અત્યારે બપોર થઈ ગઈ અને હું તો થોડુંક છે ને સૂઈ ગઈ હતી. અને સંજુ શું કરતો હતો સંજુ? કઈ નહીં, મેં બેઠો હતો, મેં થોડો થઈ જાય. મને ખબર નહીં કેમ થોડી વાર આડી પડી ને ઊંઘ આવી. પવન એવું થાય ને એટલે ઊંઘ આવી. અને હવે આજે તો તુવરની દાળ બનાવી છે ને રોટલો છે, પણ આજે વઘાર કર્યો છે નહીં. મેં કીધું એટલે વઘારવાનું, બાકી આ તો મોળી બનાવી નાખી. એક દિવસ કોક દિવસ હોય મને તો પણ ભાજી વાળી જ ખાતા તો હેન્ડલ હવે ખાઈ લઈએ. કાયમ થોડું પછી દાળ હોય. આ બાજુ હું ગોરો ખાલી કરું છું માટલું, અને પેલી બાજુ સંજુ પાણી ચાલુ કરી છે એટલે ત્યાં ભરી લઈ. એટલે અહીંયા આવીને વિછરીને આ ભરાઈ જાય. એટલે અત્યારે 3 વાગ્યા છે, પણ પાછું 4 વાગે લાઇટ જતી રહે ને તો પછી સવારમાં ચાલુ નહીં કરી તો અત્યારે કરી દીધું છે. તો અહીંયા ભરાય છે તો એ બધું ભરી લીધું, પણ હવે ખાલી એટલું એક જ બાકી છે. તો અહીં પાછું ઊભું રહેવું પડે ને ઝાલું પડે ને, તો પાઇપ પાછી નીચે પડી જાય ને. એટલે સંજુ ત્યાં જ ઊભો રહ્યો અને હું આવતી રહી. અહીંયા ખાલી થઈ ગયું છે. હવે
બસ હવે પાણી ભરાઈ ગયું છે અહીં પણ અને બધું, અને હવે સંજુ અહીંયા ચાલુ કરી દીધું છે રીંગણીમાં. તો હવે છે ને તમને હું સવારમાં કહેતી હતી કે અહીંયા કેરો નીંદવાનો છે, તો હવે ત્યાં નીંદવા માટે જાઉં, અને મસ્ત એવો છાયા થઈ ગયો છે એટલે છાયા બેઠા બેઠા હવે નીંદવાનું. અને એમાંય કમેન્ટ પણ આવી હતી વધારે તડકામાં ને એવું નહીં રહેવાનું. તડકો તો હવે ચાલુ થાય છે, ઠંડી હતી પણ હવે આમ તડકો લાગે છે. બપોરમાં થોડુંક વધારે ઉનાળો હોય ને એવું વાતાવરણ થઈ જાય, બાકી સવારમાં થોડુંક એમ ઠંડુ વાતાવરણ હોય ને સાંજે, બાકી બપોરે તો તડકો લાગે જ છે. એટલે એમાંય સંજુ વધારે મને કામ નથી કરાવતા એટલે થોડુંક સારું છે, અને કામ થોડુંક એમ સંજુને થાય ને એવું જ છે. બાકી અહીં બધું ખાલી અમારે વાસણ ઘસવાના, કપડાં ધોવાના એવું ખાલી કરવું પડે, બાકી બીજું બધું તો સંજુ સંભાળી લે છે. અને સારું થયું કે મેં તમને બ્લોગમાં કહી દીધું, એટલે ઘણી બધી મને કંઈ ખબર નથી ને એવી પણ ઘણી બધી કમેન્ટ આવી હતી, એટલે હવે બધી ખબર છે કે આ વસ્તુ ખાવાનું હવે આવી રીતના રહેવાનું હોય ને એવું બધું કમેન્ટ આવી ને, એટલે એમાંથી બધી કમેન્ટ બધાને અમે જોઈ હતી, તો બધાને થેન્ક યુ કહેવા માટે. અને પણ છે ને આ આંબળી છે, પછી આ ખબર નહીં ગુલાબ કેવું કંઈક છે પણ ખબર નહીં એના ઝાડવા, અને પેલું આગળ છે ને એ અંજીર છે, પછી એની આગળ લીંબી ને એવું બધું છે. અને હવે છે ને આટલું ઝીણું છે, વધારે મોટું તો નથી, એકદમ ઝીણું ઝીણું છે. સંજુ આમાં કંઈ વાયુ નહીં હોય ને? નહીં તો હું નીંદેશ ને તો બધું ખોતરી નાખીશ. બી કઈ જગ્યાએ કંઈક ઝીણા ઝીણા બી ને એવું બધું અહીં ત્યાં નાખેલું જ ને, એટલે થોડુંક ધ્યાન રાખવું પડે ગમે તે જગ્યાએ, આવી જગ્યાએ નીંદતા પહેલાં. હાથે હાથે તો હવે એક એક છોડો હાથે હાથે જેટલું ઉપાડાય ને એટલું ઉપાડી લઉં. બાકી તો ત્યાં અમે તે દિવસ સાફ કરતા હતા ને ત્યાં ડબડામાં બધું છે ને ડ્રેગન ફ્રૂટના બી ને એવું બધું નાખેલું હતું, એમ કે સારું થયું અમે બધું પેલે નહીં કરી દીધું, બાકી તો પછી બધું પેલે બગડી જાય તો શું કરવાનું. તો ફ્રેન્ડ્સ હવે નીંદી લઉં. ફ્રેન્ડ્સ હવે થોડીક વાર આ સંજુ આવે તો તૈયાર એમ કામ પૂરું કરી આલે મારે, અને પછી શું કામ કરવાનું એમ. તો થોડીક વાર હું અસલ બેઠી બેઠી નીંદતી હતી, આવ્યો ને તો તૈયારી બધું ઉપાડીને પૂરું કરી દીધું, અને હવે બેઠા છે શાંતિથી. તો સંજુ આ ઈટો હું લેવા લાઈન હશે? કંઈક વસ્તુ બનાવવા લાયા છે, બીજું શું કરવા લાવે? વસ્તુ બનાવ તે નાવાનું બાથરૂમ પણ નથી અને ટોયલેટ નથી, કંઈક બનાવી દીધું હોય નહીં સારું. અહીં છે ને જવાનું થોડુંક કેટલું બધું પ્રોબ્લેમ થાય. બનાવવાનું સારું પડે પણ હવે બનાવવું શું કારણની બનાવી છે શું ખબર. તો એવું છે ફ્રેન્ડ્સ, અહીંયા થોડુંક છે ને પ્રોબ્લેમ છે ને એટલે પછી મને રહેવા નહીં થઈ. એટલે અત્યારે તો થોડુંક પ્રોબ્લેમ નહીં આવે પણ પછી શું કરવાનું એમ. પછી તો હવે ઉનાળા તો ગમે તેમ કરીને કાઢી દે, પછી ચોમાસામાં શું કરવાનું એમ થાય. આપણે ત્યાં કરી નથી, ઘેર જતા રહીએ ત્યાં નથી, ત્યાં સુધી એ જ પ્રોબ્લેમ. ત્યાં તો રહેવાનું ગમે થોડુંક અસલ કરી દે ને, પણ છે ને બહાર જવાનું થોડુંક છે ને ત્યાં નહીં સારું, કેમ કે બધા ઘર અને વચ્ચે રહીને જવાનું, તો પછી મારે કેવી રીતના જવાનું ઘર વચ્ચે રહીને. આજુબાજુ બધા ઘરે જ આવી જાય એટલે દૂર જવું પડે, એટલે બનાવવું પડશે નહીં, બનાવવું જ પડે. ટોયલેટનો પ્રોબ્લેમ અમારે છે ને અહીંયા પ્રોબ્લેમ જ છે અમારે ટોયલેટનો, અમારે હવે વિચારમાં પડી ગયા છે. એટલે હું સંજન પાછી ત્યાં જતા રહીએ આપણે, પછી એવું વિચારું અને પછી એવું બધું પ્રોબ્લેમ આવી જાય ને, એટલે અમારે શું કરવાનું એમ. એટલું થોડુંક બની જાય ને તો સારું નહીં. અહીંયા સુધી પછી હું ચોમાસામાં તો ભૂલ પડી જાય, પછી મારે ભૂલ પડે જવાનું એવું બધું હોય ને એટલે. તો ફ્રેન્ડ્સ એવું છે, આ ખાલી ખોટું અહીંયા લાઈન મૂકી રાખીને બનાવીને અમારે ત્યાં હોય ને તો અત્યારે બનાવી દઈએ. નહીં બને પણ કંઈ કારણ હોય તો બને નહીં, આપણથી કઈ બને છે આપણે સુધી. હા પણ આ તો સેટ કહેવાય. થઈ જશે ટોયલેટ. મેં સંજન કહું કે ખાલી એટલું બનાવી દે ને તો હું ત્યાં શાંતિથી રહું. તો છે ને હું પૈસા ટોયલેટ બાથરૂમમાં ખર્ચી નાખું તો પછી આપણી જોડે એવું બધું પ્રોબ્લેમ એટલે થોડુંક છે ને થોડુંક અહીંયા 2-3 મહિના નીકળી જાય પછી વિચાર કરશું. તમે પાછા કહેતા નહીં હોય કે તમે બદલ કરો, અમારે છે ને કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય ને એટલે પાછું બદલવું પડે ને સંજુ. એવું છે ફ્રેન્ડ્સ, બેઠા બેઠા પાછું એવું ડિસ્કસ કરતા હોય અમે
તો હવે અને બ્લોગ તમારી જોડે પણ શેર કરી દેતા હોય તો બ્લોગ પણ એન્ડ કરી જ દઈએ નહીં. આ બ્લોગ અહીંયા લગી જ રાખીએ ને તમને ગમે તેમ સબસ્ક્રાઇબ કરતા રહેજો ને લાઈક પણ કરતા રહેજો બધાને. મારે ડબલ અંગૂઠાથી લાઈક કરી દઉં. ડબલ લાઈક ડબલ લાઈક તું તો 5 લાઈક થતી હોય ને તો એ 5 કરાવે એવો છે. તો ફ્રેન્ડ્સ હવે છે ને જય માતાજી, જય શ્રી રામ, અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આ બ્લોગ અહીંયા સુધી રાખી દઈએ. શું વધારે મોટો થઈ જાય ને તો અહીંયા જડતો નથી બ્લોગ, પછી નેટ ઓછું પડે એવું બધું પ્રોબ્લેમ થાય ને એટલે થોડાક નાના નાના બ્લોગ બનાવીએ છે. તો બાય બાય, જય માતાજી.